ગોરધન ઝડપિયા ફરી એકવાર હાસ્યામાં ધકેલાયા છે। ગોરધન ઝડપિયાને હવે ઉત્તર પ્રદેશમાં કો ઇન્ચાર્જ એટલે કે સહપ્રભારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। પહેલા ગોરધન ઝડપિયાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા હતા, પણ હવે ભાજપે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને યુપીના ચૂંટણી ઇન્ચાર્જ નીમવામાં આવતા રાજકારણમાં આશ્ચર્યનું મોજું ફેલાયું છે। ઝડપિયાના પદભારમાં ઘટાડો કરાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે અને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં ઝડપિયાને ટિકિટ ન આપવી પડે તે માટે તેઓને પહેલા યુપીના ચૂંટણી ઇન્ચાર્જ બનાવીને ગુજરાતમાંથી તગેડવામાં આવ્યા, પણ હવે આ પદભારમાં પણ ઘટાડો કરી દેવામાં આવતા તેઓને હવે સહપ્રભારી બનાવી દેવામાં આવ્યા છે, જેથી યુપીમાં કુલ 6 સહપ્રભારીઓમાંથી એક ઝડપિયા હશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગોરધન ઝડપિયા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગૃહમંત્રી તરીકે રહ્યા હતા। બાદમાં નરેન્દ્ર મોદી અને ઝડપિયા વચ્ચે તિરાડ પડી હતી। બાદમાં તેઓ ભાજપથી અલગ થયા હતા અને 5 વર્ષ પહેલા જ તેઓ પાછા ભાજપમાં જોડાયા। ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અગાઉ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ટિકિટ આપવામાં આવી ન હતી, તો થોડા જ સમય પહેલા તેમને યુપીના ચૂંટણી ઇન્ચાર્જ બનાવીને ગુજરાતમાંથી હકાલપટ્ટી પણ आज अंगे विगत आपसे हमारा संवाददाता मेहुल देसाई फोनलाइन पर। मेहुल, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર નેતા છે જેપી નડ્ડા તેમને ઉત્તર પ્રદેશની ચૂંટણી માટેના ઇન્ચાર્જ તરીકે નિમવામાં આવ્યા છે। આ પહેલા ગોરધન ચૂંટણી ઇન્ચાર્જ અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી। હવે આ પ્રકારની જે વરણી થઈ છે તેને લઈને પક્ષની અંદર પણ ક્યાંક ક્યાંક ખેંચતાણ થઈ હોવાની અને ખેંચતાણ ચાલી રહી હોવાની વાતો છે તે વહેતી થઈ છે, જોકે પક્ષ તરફથી આ બાબતે હજુ સુધી કોઈ નથી। જી આભાર।